વિમાન સાથે બર્ન હિટની ઘટનાઓ તો અનેકવાર સામે આવી છે, પરંતુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવતું નથી. છાશવારે બનતી આવી ઘટનાઓથી મુસાફરોના જીવ તાળવે ચોંટી જતા હોય છે. જો કે સુરત એરપોર્ટ પર તો એવી ઘટનાએ જન્મ લીધો કે જે ગંભીર બેદરકારીથી પણ વિશેષ છે. આ એરપોર્ટ પર બર્ડ હિટ નહીં પણ સ્પાઇસ જેટના વિમાન સાથે બફેલો હિટની ઘટના ઘટી છે. ફ્લાઇટ જ્યારે ટેક ઓફ માટે રનવે પર હતી ત્યારે અચાનક પાયલોટને રનવે પર 3 ભેંસ દેખાઈ હતી. આની પહેલા પાયલોટ કંઈક કરી શકે વિમાનનું સાઇડ એન્જિન એક ભેંસ સાથે અથડાયું હતું. તેના પછી પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવીને વિમાનને રોકી દીધું હતું. તેના પછી સ્પાઇસ જેટે એક વિશેષ વિમાન દ્વારા મુસાફરોને દિલ્હી મોકલી આપ્યા હતા. 140 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ વાળી એરક્રાફ્ટ નંબર SG622 સુરત એરપોર્ટના રનવે પર ભેંસ સાથે ટકરાયું હતું. અંધારું ન હોવાના કારણે તે ભેંસ દેખાઈ નહોતી. ઘટનાને પગલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત આવતી સ્પાઇસ જેટની બધી સેવા બંધ કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, સુરત.